બતાવ તો હું બતાવ અહીંયા ના તો હું બતાવ તો હું બતાવ અમે ગેમ રમીએ છીએ કાજુ બદામ પિસ્તા જેમાં પહેલો નંબર આવ્યો છે મારો અંજીર હવે જોવાનું છે કાજુ બદામ પિસ્તામાંથી કોણ લે આવે છે નંબર બદામ લઈ છે કાજુ લઈ છે કે પિસ્તા મારું અંજીર પહેલું મેં જીતી ગઈ હવે રેણુકા આવે કે હેત આવે કે હર્ષ આવે જોઈએ બદામ આવી ગયું છે બીજો નંબર હર્ષનો હવે જોઈએ છે કાજુ આવે કે પિસ્તા આવે હવે તો જીતી જ જવું જોઈએ કાજુ કે પિસ્તા હવે તો અહીંયા પિસ્તા જીતી ગયું અને કાજુ સૌથી મોંઘું હારી ગયું કાજુનો ભાવ હું બીજી ગેમ પણ જીતી ગઈ છું મેં બદામ જીતી લીધું આ કાજુ પિસ્તા અને અંજીરમાં કોણ આવે છે પાછું રેણુકા હારે છે અંજીર હર્ષ પર આવે છે રેણુકા પિસ્તા પર આવે છે રેણુકા આમાં બીજી ટીમ જીતી ગઈ છે અમારી કાજુનો ભાવ ઘટી ગયા એટલે બીજા નંબરમાં આવી ગયા છે હેડભાઈ હવે જોઈએ છે પિસ્તા આવે કે અંજીર આવે કાજુ બદામનો ભાવ આવી ગયા છે સસ્તામાં આ પિસ્તાનો અંજીરમાં જોઈએ છે અને હર્ષ બહુ વધારે બધી ચીટિંગ કરે છે બબે કાગળ ખેંચે છે હમણાં સન્ના વાગી ગયા છે 5:30-6 વાગવાની તૈયારી અને અમે જઈએ છીએ હા અમે જઈએ છીએ સૌરાય દાદાની સાલગીરીમાં એનો વરઘોડો નીકળવાનો છે તેમાં આ મંદિરનો સાલગીરી છે તેમાં હોય જો દેખાય ત્યાં જઈએ છીએ અમે અને એ લોકોના અહીંયા બુધવારી ભરાય તો બુધવારીમાં જઈએ છીએ ब्रजमंडल की जो अधिष्ठात्री देवी है वो हमारी श्यामा जी श्री राधा रानी जो ब्रजमंडल 84 कोस में फैला हुआ है जिसमें कि श्री राधा रानी का हृदय स्वरूप हमारा श्री धाम वृंदावन है। तो आइए मेरे साथ मिलकर युगल छवि का ध्यान करते हुए और श्री राधा नाम का आश्रय लेकर ब्रजमंडल के प्रमुख स्थानों का नाम लेते हुए श्री धाम वृंदावन से अपनी यात्रा को प्रारंभ करिए। और मेरा विश्वास है कि इस मानसिक ब्रज यात्रा से आपको वास्तविक ब्रज की यात्रा करने का ही फल मिलेगा।
હા એક નોકરી રગડા તમારે એક ગટલી રગડા આપણે એક ગ્લાસ મીઠું પાણી આ એક મીઠું એડ કરી દે આ છે હા મને બી મીઠું જ પાણી. અહીંયા પાણીપુરી આવી રીતે આપે છે. આવી રીતે રગડો અંદર આવી રીતે પૂરી બનાવીને આપે, રગડો પાછો અલગ આપે. આમાં છુંદાવાળું, આ મીઠું પાણી, આમાં મીઠું પાણી એવી રીતે કરીને આપે. દાજી મેં એને એક લાકડો માર્યો માથે. મારી મમ્મીએ. હેલો ફ્રેન્ડ્સ, તો આજે અમારા બ્લોગનો લાસ્ટ દિવસ છે અને અમારા એક વીક વેકેશનનો પણ લાસ્ટ દિવસ છે. બહુ એકદમ લેટ બ્લોગ ચાલુ કર્યું છે. કેટલા વાગી ગયા છે? 11 સાડા 11 થઈ ગયા છે અને અમે જઈએ છીએ આજે કેશવરાય દાદાની મંદિરની સાલગીરી છે, તો ત્યાં અમે દર્શન માટે જઈએ છીએ. અને આજે અમારો ઘર અહીંયા વેકેશન માટે લાસ્ટ દિવસ છે. હા, તો તમને જે ખાસ કહેવાનું હતું કે જે મેં વ્લોગ નથી મૂક્યા, તો હું કાલે સુરત પહોંચીશ, પછીથી બધા વ્લોગ એક એક અપલોડ કરી દઈશ. અને અહીંયા આવવા માટેનું હતું, જે મેં રીઝન આપ્યું હતું તે મેં કીધું નથી. તો એ અમારું જે ઘર બન્યું હતું તેના માટે મેં માનતા રાખી હતી કે અહીંયાના મેલડીમાના મંદિર પર પેંડા ચડાવી દઈશ. તો મેં કાલે મંગળવાર હતો, પરમ દિવસે મંગળવાર હતો, તો ત્યારે અમે ચડાવી દીધા હતા પેંડા. અને હું મારી બાધા અહીંયાની પૂરી કરી છે, તેના માટે હું આવી હતી. નક્કી તો નહીં થતું અમારે આવવા માટેનું, પણ અમારી રેણુકાબેન આવી હતી તો અચાનક કરી દીધું કે ચલો ભાઈ જઈએ હવે. તો સાથે સાથે મારી બાધા પણ પૂરી થઈ જાય, છોકરાઓને પણ થોડું ઘણું ફરવાનું મળી રહે. સ્કૂલ તો હજુ 2 દિવસ પછી ચાલુ થવાની છે, પણ અમારું ટિકિટ બુક થઈ ગઈ છે, એટલે હવે આજે અમે જઈશું 12 વાગે. તો હવે અમે હમણાં પહેલાં મંદિરે જઈ આવીએ, પછી જોઈએ આખો દિવસ. કાલનો બ્લોગ તો કંઈ જ પણ ઉતાર્યું નથી. કાલ આખો દિવસ ઘરે જ હતા, આરામથી ઉઠ્યા છે, આરામ જ કર્યો છે. હવે ઘરે જઈને બધું કામકાજ ચાલુ કરવાનું છે. આ જો અમારા સાહેબ બસ ફેસ નહીં બતાવે, ફેસ એનો શું કહેવાય સુપરસ્ટાર ફેસ બતાવે તો બધા ફોટોગ્રાફી કરી લે. એટલે હવે મંદિરે જઈએ છીએ, મંદિરેથી દર્શન કરીને આવીએ, થોડા ફોટો વિડીયો શૂટ કરી લઈએ ભગવાનના. અને પછીથી જમવાનું આજે મારી બીજી નણંદના ત્યાં રાખ્યું છે, તો ત્યાં જમવાનું છે. અને આવીએ પછી 12 વાગ્યાની બસ છે. કાલના વ્લોગનું શૂટ નથી કર્યું એટલે, અને આજે બંને મેં આજે સાથે જ મૂકી દઈશ. તો મારા બધા વ્લોગને લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન કરજો કે હરેક મારા વ્લોગ આવી રહે. મહાદેવજીને પગે લાગો. વંદે દેવો માપતિ સુરગુરુ વંદે જગતકાર. બંધા કુલર બંધ કુલર ચાલુ છે બંધ કરી. એમ સર્વેભ્યો એમ સર્વેભ્યો એમ સર્વેભ્યો એમ પ્રજાપતય એમ પ્રજાપતય એમ પ્રજાપતય એમ પ્રજાપતય એમ બ્રહ્માણે એમ.
કેશવરાય દાદાના મંદિરે દર્શન કરીને આવી ગયા અને પછી મારી નણંદના ત્યાં જમવાનું હતું. જમવાનમાં તો ઘણું બધું હતું. નાયલોન ખમણ, બ્રેડ પકોડા, ઢોકળા, પછી છે તે કેરી, દાળ, ભાત, બટાકાનું શાક, રોટલી, પાપડ, સમોસા. જોઈને જ ધરાઈ ગયા, તો પણ ખવાયું તેટલું ખાધું. મારા છોકરાઓએ પણ જેટલું ખાવા તો ખાધું. હવે પેલો છે બધા 4:30 અને હમણાં વાગી ગયા છે 1:30 વાગી ગયો છે 1:30-2. થોડીક વાર રેસ્ટ કરીએ, નહીં તો ઘરે જઈને છે તે થોડું પેકિંગ કરી લઈએ. થોડું નહીં, પૂરેપૂરું પેકિંગ કરી લઈએ. પછી સાંજના 12 વાગ્યાની બસ છે રાતે, તો થોડીક વાર રહીને છે તે અમે બધા મારા વિડીયો બનાવવાના છે તેની શરૂઆત કરી વિડીયો બનાવીને એમ થોડા, ને પછીથી અમે જઈશું પાછા મંદિરે. ત્યાં જમવાનું છે, નહીં ભાવશે તો અહીંયા બનાવ્યું છે મારી નણંદને વધારે. ત્યાં પાછા આવીને જમી લેશું. 12 વાગ્યાની બસ છે એટલે 11, 11:30 નીકળી આવશું. 11 વાગે તો નીકળી જ જશું. વિડીયો ઉતાર ચાલ, આમ પાછા આમ ચાલ્યો જાય. ફેરવીને પાછો આવો. ફેરીને પાછો આવ, આમ રાઉન્ડ લઈ ફટોફટ. હવે તડકાનો કેવો વિડીયો આવે ત્યાં કેટલી ફૂલ હા કેસે બોલ આ બાજુ ઉભો રે ભાઈ. ભાઈ કા છે જાની? હા, 2 બટકા ખોટા દીધું. ચાલ પાડી કે નહીં પાડી. ઓ ગાડી જો.
છે 11:38 થઈ ગઈ છે અને અમે આવી ગયા છે સિયાણીથી લીમડી અને આજે અમારો લાસ્ટ ડે છે. તો હવે જઈએ છીએ અમે ઘર માટે રવાના થઈએ છીએ. જમના હોટલ પર ઊભા રહ્યા છે. અને હવે અમારી જવાની તૈયારી થઈ ગઈ છે. તો અમારી બસ આવે એટલે 12 વાગે કીધું છે. કેટલા વાગે આવશે નહીં ખબર. આજનો અમારો લાસ્ટ ડે ત્યાં વેકેશનનો પૂરો થઈ ગયો છે. જઈએ હવે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો અમે આવી ગયા છીએ અંકલેશ્વર ભરૂચ. રાતના બહુ જ લેટ બેઠા હતા ગાડીમાં. તો 1 વાગી ગયો હતો ગાડી આવી ત્યારે, બસ આવી ત્યારે અમારી. તો અમે સૂઈ ગયા હતા. ભરૂચમાં હોલ્ટ કર્યો હતો કલાક પહેલાં, પણ અમે નથી ઉતર્યા, બધા સૂઈ ગયા હતા એટલે. અને અંકલેશ્વરથી આગળ આવ્યા છે. 7-7:30 સુધી પહોંચી જશું ઘરે.